યોગ વડે જેને જાણી શકાય છે, જોગ. એવી જગદંબા તેજ દેવી ભગવતીની સાત્વિક, રાજસી અને તામસી શક્તિઓ નારીના સ્વરૂપમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી છે. અને આ ત્રણેય સ્વરૂપની અંદર એ પ્રગટ થનારી શક્તિઓ છે. માં જગદંબિકા સંસારના જીવોના કલ્યાણ માટે થઈ, સંસારમાં વધતા જતા પાપોને દૂર કરવા માટે થઈને, શુદ્ધ સાત્વિક જીવોની રક્ષા કરવા માટે થઈને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. આ રીતે ત્રણેય શક્તિઓ જે શરીરને ધારણ કરે છે એને જ વિદ્વાનો સર્ગ કહે છે. ત્યારબાદ સૃષ્ટિનું પાલન, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરવા માટે થઈ વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્ર સ્વરૂપે જે જે આદ્ય શક્તિઓનું પ્રાગટ્ય થાય છે એને પ્રતિસર્ગ કહે છે. એ પછી એને પ્રતિસર્ગ કહ્યો છે. સૂર્યવંશી અને ચંદ્રવંશી ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓની ઉપકથાઓ, હિરણ્યકશ્યપુ જેવા પ્રભાવશાળી દૈત્યોના પ્રસંગોનું વર્ણન એને વંશાનુચરિત કહેવાય છે.